स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આપણે આજે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં બ્લોક 1 જે BCAના કોર્સની અંદર જે છે દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, એન્ડ દેટ કવર્સ બેઝિકલી ઇન્ટ્રોડક્શન, ઇવોલ્યુશન ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી, બેઝિક્સ ઓફ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, advantages of computer programming languages, types of computers, applications of computers, and we will also summarize what we have seen till now. So, in simple word, computer is defined as an electronic device or machine that accepts data from input device, processes it and stores in a disk, that is basically a hard disk, and displays it on the output device such as monitor. Storing of data takes place in the secondary memory. So, when we talk of secondary memory is basically your hard disk, right. એટલે સિસ્ટમની અંદર કેવું હોય, કમ્પ્યુટર સિસ્ટમની અંદર કેવું હોય કે તમારી ફાઇલ જે છે, તમારો ડેટા જે છે દેટ ઇઝ સપોઝ ટુ બી ધેર એટ વન પ્લેસ વિચ વી સે હિયર ઇટ ઇઝ સેકન્ડરી સ્ટોરેજ એટલે હાર્ડ ડિસ્ક. એન્ડ વેન યુ સ્વિચ ઓન ધી સિસ્ટમ, જ્યારે પણ તમે કમ્પ્યુટર સિસ્ટમને ચાલુ કરો ત્યારે એ ડેટા જે છે એને ફેચ કરી અને સીપીયુની અંદર લાવવા પડે, અને સિસ્ટમની અંદર લાવ્યા પછી એ એના અલ્ગોરિધમ પ્રમાણે, એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે એ કામ કરે. સો ઇન દેટ વે થિંગ્સ આર ઓપરેટિંગ. એટલે બેઝિકલી એને તમારે એની પોતાની બીજી અંદરની મેમરી હોય કમ્પ્યુટર સિસ્ટમની, સીપીયુની, એની અંદર લાવવું પડે. સો દેટ ઇઝ સમથિંગ લાઇક રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. એ રેન્ડમ એક્સેસ મેમરીમાં ડેટા લાવ્યા પછી એ કન્ટેન્ટને તમારે કેશ મેમરીમાં લઈ જવા પડે. કેશ મેમરી એ પાછી એક અલગ ટાઈપની રેમ છે જે ફાસ્ટ છે, હાઈ સ્પીડ રેમ છે, અને એ ઓછી સંખ્યામાં હોય. રેમ થોડી એની કરતાં થોડી વધારે હોય, અને એની કરતાં વધારે તમારી હાર્ડ ડિસ્ક હોય. અને ડે બાય ડે ટેકનોલોજીનો ગ્રોથ એટલો બધો થઈ રહ્યો છે કે હાર્ડ ડિસ્કની સ્ટોરેજની હવે પ્રશ્ન રહ્યા જ નથી. એટલા બધી સ્ટોરેજ સ્પેસ અવેલેબલ થઈ ગઈ કે દેટ ઇઝ નોટ એન ઇશ્યુ કે તમારી ફાઇલની સાઇઝ જે છે તમારી 1 KBની જ હોવી જોઈએ કે 4 KBની જ હોવી જોઈએ. હવે એ પ્રશ્ન નથી રહ્યા. ઇટ કુડ બી એન નંબર ઇન સાઇઝ, એટલે વર્ચ્યુઅલ મેમરીના કન્સેપ્ટ પણ આવી ગયા, જેથી કરીને તમને ઇટ ઇઝ એન ઇવોલ્યુશનરી પ્રોસિજર. એક જ દિવસમાં નથી આવેલું. ઇટ હેઝ ટેકન ટાઈમ, એન્ડ બેઝડ અપોન ધી ટાઈમ એન્ડ ઇવોલ્યુશનરી એપ્રોચીસ એ બધી નવી વસ્તુઓ આગળ બનતી ગઈ અને નવું ડેવલપમેન્ટ અસ્તિત્વમાં આવતું ગયું અને અંદર કમ્પ્યુટર સિસ્ટમની અંદર સમાવતા ગયા. સો ઇન દેટ વે થિંગ્સ આર પ્રોસેસ્ડ એન્ડ હેન્ડલ્ડ. સો હાર્ડ ડિસ્કમાંથી ડેટા આવ્યા રેમની અંદર, રેમમાંથી આવ્યા કેશમાં, કેશમાંથી ગયા સીપીયુની પાસે, અને સીપીયુ એની પાસે પ્રોસેસિંગ કરાવડાયું, પ્રોસેસિંગ કર્યું જે તે ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે, અને પછી જનરેટ કરીને પાછું કાં તો કેશમાં મૂક્યું, કાં તો એને રેમમાં મૂક્યું, કાં તો પછી પાછું એને જરૂર ના પડી તો હાર્ડ ડિસ્કમાં પાછું મૂકીને આવ્યા. So in that way things are processed, and જરૂર પડી તો ડિસ્પ્લે પણ કરી દીધું. So basically this operations are supposed to be processed, અને એ પ્રોસેસિંગ કરવા માટે ડેટા તમારે અંદર સીપીયુમાં લાવવા પડે. And once this is available, depending upon the instructions available with this system for that particular data to be processed, એ પ્રમાણે કામ કરે. એટલે સપોઝ કે એડ ઓપરેશન કરવાનો હોય તો એને 2 ઓપરેન્ડ જોઈએ, તો બે ઓપરેશન જોઈએ, એ અથવા બી. તો એ અને બીને વેલ્યુઝ હોય તો જ એ એડ ઓપરેશન કરી શકે. લાઇકવાઇઝ એવું પણ પોસિબલ થાય કે નંબર તમે મલ્ટીપ્લાય કરતા હો, નંબર તમે ડિવાઈડ કરતા હો, તમે શિફ્ટ કરતા હોય, એન્ડિંગ કરતા હો, ઓરિંગ કરતા હો, એક્સઓરિંગ કરતા હો. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ આર બેઝિકલી પોસિબલ, એન્ડ દેટ ડિપેન્ડ્સ અપોન ધી ઇન્સ્ટ્રક્શન સેટ અવેલેબલ વિથ ધી મશીન. એટલે દરેક કમ્પ્યુટરનો પોતાનો ઇન્સ્ટ્રક્શન સેટ હોય. જેમ કે આપણે ગુજરાતીમાં આપણે નાનપણથી મોટા થયા હોઈએ તો ગુજરાતી આપણને આવડતું હોય. લાઇકવાઇઝ US કે યુકેમાં આપણે મોટા થયા હોઈએ તો આપણે કાં તો ઇંગ્લિશ પાક્કું આવડતું, એટલે બાય બર્થ આવડતું હોય, અને યુકેમાં હોઈએ તો ફ્રેન્ચ આવડતું હોય, સમથિંગ લાઇક દેટ. એવી રીતે ઇંગ્લિશ પણ આવડતું હોય, ફ્રાન્સમાં આવો તો તમે ફ્રેન્ચ આવડતું હોય. તો ઇન દેટ કેસ તામિલમાં તમે જો નાનાથી મોટા થયા હો તો તમિલ આવડતું. સો ધીસ ઇઝ બેઝિકલી ઇન્સ્ટ્રક્શન સેટ કે જે તમને ગ્રામર્સને બધું નાનપણથી તમને સેટ થયેલું, ટ્રેનિંગ આપવામાં આવેલી છે. ઇન દેટ વે ઇટ ઓપરેટ્સ. બેઝિકલી તમારું હાર્ડવેર એવું ટ્રેન થઈ ગયેલું છે, રાઈટ. બટ હિયર કમ્પ્યુટર સિસ્ટમની અંદર કેવું હોય કે એની પાસે એનો ઇન્સ્ટ્રક્શન સેટ છે, અને એ ફિક્સ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ છે. એ ફિક્સ્ડ ઇન્સ્ટ્રક્શન સેટની અંદર જ એને કમ્યુનિકેટ કરવાનું છે. એટલે એની સિવાયનું કંઈ પણ વધારાનું ઇન્સ્ટ્રક્શન તમે લખીને આપો સિસ્ટમની અંદર તો સિસ્ટમ એને સમજી ન શકે, અને સમજી ન શકે દેટ મીન્સ કે એને એરર જનરેટ કરવી પડે.
અને એ એરર જનરેટ કરીને પછી એવી એરર ઇન્ફોર્મેશન તમે યુઝરને આપે જેથી કરીને એ એને રિપેર કરી શકે. સો ઇન ધેટ વે થિંગ્સ આર એકચ્યુઅલી પ્રોસેસ. તો દરેક મશીનનો ઇન્સ્ટ્રક્શન સેટ હોય એ ફિક્સ હોય અને એ ઇન્સ્ટ્રક્શન સેટની અંદર જ એ કોમ્પ્યુટરનું સ્પેસિફિક હાર્ડવેર બનેલું હોય, એના માટે જ હાર્ડવેર બનેલું હોય. અને એ હાર્ડવેર જ્યારે પણ એ ઇન્સ્ટ્રક્શન આવે ત્યારે એ બાઇનરી પેટર્ન આવે, ઇન્સ્ટ્રક્શન એટલે બાઇનરી પેટર્ન, એ બાઇનરી પેટર્ન આવે ત્યારે એનું એપ્રોપ્રિએટ હાર્ડવેર જે છે દેટ વિલ બી એક્ટિવેટેડ અને એ એક્ઝિક્યુટ કરીને તમને કંઈક રિઝલ્ટ આપે. A+B હોય તો A+Bનું કરીને આપે, એન્ડિંગ કરવાનું હોય તો એન્ડિંગ કરીને આપે, ઓરિંગ કરવાનું હોય તો ઓરિંગ કરીને આપે. જે પણ આપણે કામ કરવા માટેનું એને કીધું હોય એ ઇન્સ્ટ્રક્શન આવે એટલે એ પ્રમાણેના કોરસ્પોન્ડિંગ એના વેરિયેબલ્સ જે પણ રિક્વાયર્ડ હોય એ તમારા રજિસ્ટર્સની અંદર લોડ કરવામાં આવે and then it executes upon the contents basically available in the registers. So in this way things are actually processed. ठीक है. So the basic block diagram of a computer is shown in the previous figure. For all types of computers such as personal computer, laptop, palm top, etc., the fundamental principle of working will remain the same. ગમે તે સિસ્ટમ તમે લઈ લો, whether you take a mobile device or whether you take a palm top or a laptop or a desktop machine, એ બધા જ મશીનની અંદર આ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની અંદર you need to have all these systems in place. અને એ ઇનપુટ લેશે, પ્રોસેસ કરશે, આઉટપુટ જનરેટ કરશે અને જરૂર પડશે તો ડેટાને મેમરીમાં સ્ટોર કરશે જ. મોસ્ટલી એ કરવું જ પડે, એના વગર શક્ય જ નથી. સો ઇટ વિલ સ્ટોર ધી ઇન્ફોર્મેશન ઇન ટુ ધી મેમરી એન્ડ દેન ઇટ વિલ ઓલ્સો રિટ્રીવ ધી ઇન્ફોર્મેશન ફ્રોમ ધી મેમરી એન્ડ પ્રોસેસ ઇટ એન્ડ દેન અગેન ડિસ્પ્લે ઓન ટુ ધી આઉટપુટ. એન્ડ સમટાઇમ્સનો એવું પણ બને કે તમારો પ્રોગ્રામ તમે એવો લખેલો હોય કે જેને એ જરૂર પડે કે એના મારે કીબોર્ડમાંથી ડેટા લઈને આપો તો જ હું આગળ કામ કરી શકું. સો ઇન દેટ કેસ ઇટ મે ઓલ્સો ગો ફોર એ ઇનપુટ ટુ બી ટેકન ફ્રોમ ધ ઇનપુટ ડિવાઇસ. સો ઇનપુટ તમારે ઇનપુટ ડિવાઇસમાંથી લઈ અને પછી એ પ્રોસેસ કરે. સો ઇટ ડિપેન્ડ્સ કે તમે કેવો પ્રોગ્રામ લખેલો છે અને પ્રોગ્રામ વગર તો સિસ્ટમ કામ કરવાની નથી. તો સિસ્ટમ બેઝિકલી અન્ડરસ્ટેન્ડ્સ ધ ઇન્સ્ટ્રક્શન્સ which are given by the user or a programmer like us to the CPU. એટલે પ્રોગ્રામ સિસ્ટમ જે છે, કમ્પ્યુટર સિસ્ટમ જે છે, ઇટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ઓન ઇટ્સ ઓન. એટલે આપણે એને કામ કરાવડાવવું પડે, રાઈટ. સો વી ગીવ ધી પ્રોગ્રામ વિચ ઇઝ નથિંગ બટ set of instructions and that set of instruction is then submitted to the CPU for execution. CPU will execute one by one those instructions and will produce the corresponding output at different levels, and if required it will display the output onto the screen as well depending upon the type of program that the user has written, and it will also store the information at the temporary level or maybe at the hard disk level also, and if required it will go for the input from the keyboard also. So it depends altogether how the programmer has written the program for the system to be executed. The input devices translates data and programs that the human being can understand into the form that the computer can process. So normally what is going to happen is that user is going to type the information in the English language, right, and this English language or English words, it has to be converted from the entries that you have done to the appropriate binary numbers, and these binary numbers are the numbers which are the system with the CPU understands. So this conversion is going to take place. Suppose કે શું થતું હશે જ્યારે કીબોર્ડમાંથી કોઈ માણસ કી પ્રેસ કરતું હશે, રાઈટ. સો એ વસ્તુ જાણવી જોઈએ આપણે કે અંદર શું થતું હશે. સો લેટ્સ સે કીબોર્ડની અંદર શું હોય કે દેર ઇઝ એ રો એન્ડ કોલમ મેટ્રિક્સ, અને રો અને કોલમ મેટ્રિક્સ જે છે એ કોલમ મેટ્રિક્સ જ્યારે પણ તમે કોઈ કી પ્રેસ કરો ત્યારે એ શોર્ટ સર્કિટ થાય અને એ સર્કિટ ક્લોઝ થાય એટલે એક બાઇનરી નંબર તમારો રો નંબર મળે અને એક કોલમ રો નંબર મળે અને એક કોલમ નંબર મળે. એટલે રો અને કોલમનું ભેગું કરવામાં આવે and that is known as the scan code. કન્ટિન્યુઅસલી તમારું કીબોર્ડ જે છે એ સ્કેન થતું હોય છે અને this scan code is generated, and once this scan when a key is pressed basically, તો જ્યારે પણ સ્કેન કોડ જનરેટ થાય એ સ્કેન કોડ પછી એના કોરસ્પોન્ડિંગ સ્કેન ટુ આસ્કી કન્વર્ટરની અંદર પાસે જાય અને દેન ઇટ ગેટ્સ ધી કોરસ્પોન્ડિંગ આસ્કી કોડ. સો ડાયરેક્ટલી તમારી પાસે આસ્કી કોડ જનરેટ થાય છે એવું નથી હોતું. સો સ્કેન કોડમાંથી આસ્કી કોડ જનરેટ કરવામાં આવે, એની અંદર ટેબલ હોય, ટેબલમાંથી લુકઅપ કરી અને દેટ બેઝિકલી ઇનસાઇડ ધી આઈસી ઓર કીબોર્ડ કંટ્રોલર, ઠીક હે. So from that it gets the corresponding ASCII, and this ASCII is then submitted to the CPU for further processing. Now it could be stored into some of the registers. Registers એટલે શું? Registers એટલે
કન્ટેન્ટ જે છે તમારા એ ક્યાંક તો સ્ટોર કરવા પડે સીપીયુની અંદર. તો સીપીયુની અંદર સીપીયુ પાસે રજિસ્ટર્સ હોય. રજિસ્ટર્સ એટલે જ્યાં તમારે સ્ટોરેજ કરી શકો તમે વેલ્યુઝ. હવે એ 8 બીટનું હોય, સો ઇટ વિલ બી એબલ ટુ સ્ટોર 8 બીટ ઇન્ફોર્મેશન. આસ્કી કોડ તમારો કેટલા બીટનો છે? 8 બીટનો છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આસ્કી? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. તો કોઈ પણ આસ્કી કેરેક્ટર તમે જનરેટ કર્યો અને સિસ્ટમ આખી આસ્કી કેરેક્ટર ઉપર જ કામ કરે છે. એટલે આસ્કીમાં તમારે કન્વર્ઝન આવી ગયું પછી દેન ઇટ ઇઝ એ 8 બીટ પેટર્ન, 7 બીટ પેટર્ન. ઠીક છે. તો એ જે તમારી પેટર્ન બની, દેટ પેટર્ન હેઝ ટુ બી પ્રોસેસ ઇનસાઇડ ધી રજિસ્ટર. એટલે એ તમારે સબમિટ કરવી પડે રજિસ્ટરની અંદર, અને રજિસ્ટરની અંદર એ સ્ટોર થયેલી હોય, થઈ જશે. એન્ડ દેન the CPU will take the value from that particular register and then do the processing. It could be addition, ending, ORing, XORing, shifting, shift left, shift right, whatever. તો ઘણા બધા પ્રોસેસિંગ જે છે એ અંદર થવાનું છે ડિપેન્ડિંગ અપોન ધી ટાઈપ ઓફ પ્રોગ્રામ દેટ વી રાઇટ વિથ ધી CPU, within the CPU. ઠીક છે. So for all types of computers such as personal computer, palm top, laptop, etc., the fundamental principle of working will remain the same. Input devices translate the data and program that the human being can understand into the form that the computer can process. This is what we can say. Excuse me. Data is converted into ASCII into form of binary, and then it is submitted to the CPU for further processing. Data received from the keyboard is processed by the CPU. That is what I said. That is central processing unit. The CPU controls and manipulates data that produces information. The CPU is usually housed within the protective cartridge. CPU is basically housed within the protective cartridge. એટલે CPU જે છે ઇટ્સ સમથિંગ લાઈક એ IC, અને એ એના સોકેટ ઉપર ફિટ કરેલી હોય, અને એ પાછું એના મધરબોર્ડ ઉપર માઉન્ટ કરેલું હોય, અને નીચે શોલ્ડરિંગ બધું કરેલું હોય, કમ્પોનન્ટ્સ ઘણા બધા હોય, અને પાસે એક્સટેન્શન સ્લોટ્સ હોય, ઓલ ધોઝ થિંગ્સ વુડ બી ધેર, અને એ બધું કેબિનેટની અંદર ફિક્સ કરવામાં આવે. રાઇટ. સો ધીસ સમટાઇમ્સ નો વી સે મારું બોક્સ જે છે એને આપણે ઘણી વખત મિસઇન્ટરપ્રિટ કરીને કહેતા હોય ધીસ ઇઝ માય CPU. એકચ્યુઅલી દેટ ઇઝ નોટ ધી CPU. CPU ઇઝ ઓન ધી મધરબોર્ડ. રાઇટ. પેલું જે બોક્સ દેખાય છે તો એને કેબિનેટ કહેવાય. સો રાઇટ. સો દેર ઇઝ અ ડિફરન્સ વોટ ઇઝ કેબિનેટ એન્ડ વોટ ઇઝ CPU. સો ઇન દેટ વે we must understand a little difference, and basically there is a cartridge on which the CPU is mounted, અને CPU ઉપર પાછો ફેન પણ હોય જેથી કરીને એ એને ઠંડક પ્રોવાઈડ કરે. So in that way things are there. The processed data is either stored in the memory or sent to output device as per the command given by the user. So this is very important. It is either stored in memory or sent to output device as per the command given by the user. So if you are writing the program in such a way that it should be stored in a register, તો તમારો કન્ટેન્ટ જે છે એ રજિસ્ટરમાં સ્ટોર થઈ જશે અને એ આગળ નહીં વધે. સપોઝ કે હું એમ કહું કે A ઇક્વલ ટુ A+B, સપોઝ કે હું એમ કહું કે A ઇક્વલ ટુ A+B, હું આ જ વસ્તુને એમ કહું કે રજિસ્ટર R1 ઇઝ ઇક્વલ ટુ રજિસ્ટર R2 પ્લસ રજિસ્ટર R3. સો content of A and B, these are to the user it is a variable. આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે પણ ભણતા હોઈએ એમાં ઘણી વખત આપણે કહેતા હોય કે આ વેરિયેબલ છે, બટ ટુ ધી CPU ઇટ ઇઝ અ રજિસ્ટર. એ ક્યાંક ને ક્યાંક તમારે રજિસ્ટરમાં કન્ટેન્ટ લાવવા પડે, અને રજિસ્ટરમાં લાવ્યા પછી તમારે એને પ્રોસેસ કરીને મેન્યુપ્યુલેટ કરી પ્રોસેસ કરી અને અગેન પાછા તમારે રજિસ્ટરમાં સ્ટોર કરવા પડે. then and then contents are stored, otherwise it is lost. So we don't want that the content should be lost. We need to preserve it at some point of time so that એની પછી પણ જ્યારે પણ જરૂર પડતી હોય તો we can restore from that particular register and then subsequently we can process. આ કર્યા પછી let's say this was the first statement. Now my second statement is R5 is equal to R5 is given the value of R1 multiplied by 2. So if this is supposed to be done, then what? So R1, if this information is not stored at some point of time, R1 information is lost. So that is not possible. No, we need to preserve that value and use it subsequently at different point of time. So this is how no, the program instructions will be there. So here this will be something like add instruction, addition instruction, and here there could be something like multiply. So multiply instruction is also available as part of the instruction set of the CPU. So instruction set, I said earlier, instruction set, Tamil, French, English, Gujarati, these are the languages. No, એ જે રીતે સિસ્ટમ જે છે તે દરેક CPUની પાસે પોતાનો ઇન્સ્ટ્રક્શન સેટ છે. Now this is one of the instruction, this is another instruction. Internally એ possible છે કે this is having some binary pattern, some example, and this is just an example. ઠીક છે.
0011, some 8-bit operation code is there through which it is identified that this is an add operation. So જ્યારે પણ કમ્પ્યુટરની પાસે આ બાઇનરી પેટર્ન આવશે તો એ એને કહેશે કે ભાઈ મારે કરવાનું શું છે, I have to do addition. Addition of what? Addition of R2 and R3, content of two registers, and then store it into R1. So it will do this if I submit the instruction add R1, R2, R3. In that way if I give, then content of R2 and R3 will be added and will be stored into R1. એની પાસે પણ ઘણા બધા અંદર ટેકનિક્સ છે કે 3 ઓપરેન્ડ લેવા, 2 ઓપરેન્ડ લેવા, 1 ઓપરેન્ડ લેવા કે ન લેવા. સો એવા different types of instructions are there with the CPU, and basically appropriately પછી એનો હાર્ડવેર બનાવેલો હોય છે, right? So it is basically the part of actual hardware once the instructions are identified. Likewise it could be anything 1111 0000. So anything, I am just giving as a random, some binary pattern which could be there internally for the different instructions for execution. Fine. So coming back to the previous where we left, the memory unit holds data and program instructions for processing data. So what is R1? What is R1? R1 is basically a register, right? So it is a temporary storage where your information will be stored. Fine. So memory unit holds data and program instructions for processing the data. Likewise there could be altogether different set of memory, different set of registers which will form lot of memory for the user program to be loaded. So એટલે આપણે કહીએ ને કે 4 GB RAM, 16 GB RAM, એ બધી RAM ને બધું શું છે basically? It is nothing but set of registers. Now when we say set of registers, હવે એક કરતાં વધારે થઈ જાય registers તો શું કરવું પડે? એને addressing mechanism provide કરવી પડે. So what is addressing mechanism? આપણા મકાનો ઘરના હોય એને આપણે દરેક સોસાયટીની અંદર જે મકાનો હોય એને દરેકને નંબરિંગ આપેલા હોય છે, રાઈટ? જેથી કરીને એને આપણે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. લાઇકવાઇઝ જ્યારે આપણે મેમરી બનાવતા હોઈએ ત્યારે પણ એને દરેકને એક પ્રોપર એડ્રેસિંગ મિકેનિઝમ ફોલો કરવી પડે. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ યુનિકલી આઈડેન્ટિફાઈ ઈચ એન્ડ એવરી લોકેશન ઓફ ધી મેમરી. અને એ મેમરીમાંથી પછી તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ એડ્રેસ પરથી ડેટા ફેચ કરી લઈ અને દેન ઇટ વિલ બી સબમિટેડ ટુ ધી CPU. So it's something like say R1 is supposed to be loaded for the memory content of 200. So if I say this, that means what? Content જે છે એ મેમરીમાંથી 200 નંબરના એડ્રેસ ઉપરથી this is my 200 એડ્રેસ, એની અંદર સપોઝ કે મારો કેપિટલ A મારો સ્ટોર કરેલો છે. So that has to be loaded into which place? It will be loaded into register R1. So R1 will be given the value A. So basically it is nothing but address of memory location which is going to be referred to, right? So it will be either the memory unit will hold the data and program instructions for processing the data. હવે જ્યારે આપણે આવું કહેતા હોઈએ એનો મતલબ શું થયો કે memory unit holds the data and program. So program એટલે શું? Program itself is a different thing. એટલે કોઈ પણ એપ્લિકેશન હોય, કોઈ પણ યુઝર પ્રોગ્રામ હોય એની પાસે પોતાનો કોડ હોવો જોઈએ, પછી એની પાસે ડેટા હોવો જોઈએ, ડેટા હોવા જોઈએ, પછી એની પાસે બીજું એક સ્ટેક મેમરી હોવી જોઈએ, થોડી એક્સ્ટ્રા મેમરી સ્ટેક ટાઈપની મેમરી હોવી જોઈએ અને બીજી એક્સ્ટ્રા મેમરી પણ હોવી જોઈએ. So in this way your application will be having your program which we call it as code and data. So code and data both has to be there inside the memory. So એ બધું જ્યારે સિસ્ટમની અંદર પ્રોપરલી હશે then system will be able to execute your instructions, the code properly. Fine. So that statement holds correct. Now if we talk of output devices like monitor, display unit, printer translates the processed information from CPU into the form that the human being can understand. Now when the CPU is processing the contents and if at some point of time it is storing the information in zeros and ones,
whether the user will be able to understand what is zeros and ones. When I give you a combination of zeros and ones at a stretch, sequence of zeros and ones with different combinations, then it becomes very difficult for the human being to understand, right. So to make it simple, what is further expected is we need to convert this particular binary pattern to something like add, something like multiply, something like A, something like B, something like C, and then user will be able to understand, okay, this is the meaning of this binary pattern, and then it becomes readable, it becomes understandable by the normal users, right. So that is basically the work done by the output devices. So system, when it is inside the CPU, it is all binary, it is combinations of zeros and ones, but when it comes to the user, it has to be in the form of characters or maybe in the form of images and something like that, right, or maybe video, audio, something. So data is there, data is stored in binary pattern, it has to be converted to the corresponding representable form to the normal user. So when we talk of a printer, when we talk of a printer, there are different types of printer as such, right. So one is laser printer, dot matrix printer, daisy chain, and number of other line printers and so on. So printers are there, but it is supposed to do what? It will be printing the operations. When a dot matrix printer is there, if it is printing the content onto the pages, then it has to display, it has to print the characters A, B, C, D, numbers, alphanumeric characters, and sometimes images also, but with little less accuracy, right. So there came the concept of laser printers and all. So where the little DPI was increased, dots per inch were increased, and so that the resolution of the contents and characters, whatever is displayed, whatever is printed rather, will be of proper and good quality. So in that way the development took place at the output devices as well, and finally it is understandable by the normal user, and easily good representable form the data is available to the user. So in that way data is expected. Output devices like monitors, printers translate the processed information from CPU into the form that the human being can understand. So once it is available, it could be printed by the output devices, or it could be processed further, or it could be plotted as well. Plotter, if it is there, it will draw a corresponding graph onto the plotter on the pages, basically with the help of plotter, and then by selecting different pens of different colors, it will draw a wonderful graph for you and all. So basically it was used for that, but nowadays laser printer has overcome all those things, and laser printer does everything, and plotter is no more required. So what are the advantages of computers? In traditional systems, human perform the task of writing data in the registers or books and used to perform calculations or making a report. Apart from this, preserving the data in hard copies, files and folders with all human errors. So પહેલાના જમાનામાં આપણે શું કરતા હતા? બેઝિકલી આપણે રજિસ્ટર્સ, બુક્સના ફોર્મમાં કન્ટેન્ટ્સ આપણે રાખતા હતા. We note down all the information, and you basically use for calculations or marking a report, and from this preserving the data in hard copies. એટલે physically ફોર્મમાં આપણે ડેટા સ્ટોર કરતા હતા, and એવું કરવામાં પછી આપણે જગ્યા પણ ઘણી બધી રિક્વાયર્ડ રહેતી હતી. So to overcome all these problems, what is expected is store this information into computer systems. These are the advantages. So instead of in small memory space, your everything would be stored, entire Ramayana, entire Mahabharata could be stored into one file, and instead earlier it could have piled up into multiple pages, thousands and thousands of pages, right. So to overcome all these things, different things are available. Also at the same time, when we do the work manually, what is possible is that there will be lot of errors, human errors are bound to happen, and resulting into a situation wherein the report which could be generated will be having errors into it. An example of that could be, let's say આપણે બધા ટેમ્પરેચર્સના ઇન્ફોર્મેશન જે છે એ બધી આપણે રેકોર્ડ કરતા હોઈએ, અને ટેમ્પરેચરનું આધારે આપણે એમ પ્રિડિક્ટ કરવાનું હોય કે કાલે વરસાદ આવશે કે નહીં આવે. તો ઇન દેટ કેસ આટલા બધા ડેટા પ્રોસેસ કરીને છેલ્લે આપણે એમ નિષ્કર્ષ કાઢીએ અને ક્યાંક ભૂલ થઈ ગઈ, બે ચાર એન્ટ્રી કાગળિયા મારવાની રહી ગઈ. So in that case it may lead to a situation wherein it will say that કાલે વરસાદ નહીં આવે, અને એકચ્યુઅલી સિસ્ટમ એવું તમારું જો એક્યુરેટ હોય તો it will predict કે કાલે વરસાદ આવશે. So such type of errors, these are basically human errors, and that is bound to happen when there is human intervention. So to overcome all these situations, computer systems have been designed. So where it will fetch the information from the sensors,
different type of temperature sensors are available through which it will sense the information, will store into the database માં સ્ટોર કરી નાખ્યું પછી બધું once that process is there, it will keep on storing the information every second to second information will be stored into the database, and once this data, lot of data is available, it could be further used for processing, and this processing will be basically what? It will be something like algorithms. These algorithms will be using this data to process this particular data and to predict something, that tomorrow whether rain will come or not. So, different type of algorithms are there, different types of data would be there, and each of this has to be somewhere there brought into the CPU for processing. So, all this altogether is a combination of different things, and we put up everything in the form of processing of data. Sometimes અત્યારે આપણે જેને કોઈન કરી રહ્યા છે વર્ડ, that is something like data analytics. So, data analytics અત્યારે જે માર્કેટમાં ચાલી રહ્યું છે, so it's like lot of data is available every second. Suppose કે તમે એઝ્યુમ કરો કે every second ના ટેમ્પરેચરના ડેટા એવરી રિજનના 200 મીટરના ડેટા તમારા પાસે ભેગા થતા હોય, દરેક આખા અર્થના પૃથ્વીના બધા જ ડેટા ભેગા થતા હોય, તો જસ્ટ ઇમેજિન ધી ક્વોન્ટમ ઓફ ડેટા વિચ ઇઝ જનરેટેડ પર સેકન્ડ, અને એ ઇન્ફોર્મેશન તમારી પાસે ડેટાબેઝમાં સ્ટોર થઈ હોય તો વોટ વુડ બી ધી કેપેસિટી ઓફ સ્ટોરેજ વિચ વુડ બી રિક્વાયર્ડ, what amount of computational power of the CPU that would be required to come out with the perfect prediction, અને રિયલ ટાઈમ ડેટા તમારો જો તમે પ્રોસેસ કર્યા વગર તમે એમ કામ કરતા હો તો then there is a it's of no use. આજે રાત્રે વરસાદ આવવાનો છે એવું આપણે 2 દિવસ પછી જો ડિક્લેર કરવાના હોઈએ, ઇટ ઇઝ ઓફ નો યુઝ. આજે વરસાદ આવવાનો છે 2 કલાક પહેલાં ખબર પડવી જોઈએ કે હમણાં થોડી વાર પછી વરસાદ આવશે. So, in that way this is what is really expected. So, the algorithms has to be optimized, the fastest algorithms has to be there. તમે જે પણ પ્રોગ્રામ લખો એ એકદમ ફાસ્ટ પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ થવા જોઈએ, એકના એક કોડ રિડન્ડન્સી તમારા ડેટાની ના થવી જોઈએ. યોર હાર્ડવેર હેઝ ટુ બી ફાઇન ઇનફ ટુ મેક શ્યોર કે એટલા ડેટાને એક સાથે પ્રોસેસ કરી શકે. તમારી ડિઝાઇન એ પ્રમાણે અપડેટ કરવી પડે, તમારા પ્રોગ્રામ્સ એ પ્રમાણે ડિઝાઇન કરવા પડે, અને એ પ્રમાણેની કોરસ્પોન્ડિંગ મેમરીને પણ તમારે મોટી કરવી પડે. સો ઓલ ટુગેધર એ બધી જ વસ્તુઓ જ્યારે પ્રોપર હોય તો we can very easily say that the computer systems are far more better compared to what the human beings are able to do, because errors are likely to be there with the human intervention, અને CPU જ્યારે કામ કરતું હોય, કમ્પ્યુટર સિસ્ટમ જ્યારે કામ કરતી હોય ત્યારે એરરની કોઈ ગુંજાઈશ નથી. એક્યુરેસી ઇઝ ધી ફર્સ્ટ પ્રેફરન્સ, રાઈટ? સો in that way things are there. So, hard copies, files, folders with all human errors could be rectified with the help of different files and folders, right? This used to take lot of space to store. What basically is talking of is કે જ્યારે તમે મેન્યુઅલી તમે કામ કરતા હો તો તમારે ફાઇલ્સની અંદર તમારે કાગળિયા મૂકવા પડે, અને it will take up a lot of storage space, right? And many times records gets destroyed due to natural calamities and thefts. Then it becomes a little bit risky. When we are having the documents available with us in the physical form, it's bit difficult for us to keep track of where the information is placed, who particularly opened it on the last time, who prepared it, and all this information it's bit difficult to understand and maybe difficult to manage rather than understand. But when we talk of a computer system, કમ્પ્યુટરની અંદર જ્યારે એક ફાઇલ બનાવતા હોઈએ આપણે તો એનો ઓનર કોણ છે, એને ક્યારે ઓપન કરી, ક્યારે ફાઇલ બનાવી, ક્યારે એને છેલ્લે એડિટ કરી, એ બધી જ ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર સ્ટોર થતી હોય છે. સો વી કેન વેરી ઇઝીલી ટ્રેસ કે કોણે છેલ્લે ફાઇલ ઓપન કરેલી, કયા સમયે ઓપન કરેલી. ઇન ધેટ વે થિંગ્સ આર મચ મોર ઇઝી ફોર અસ. બેઝિકલી હ્યુમન લાઈફને ઇઝી બનાવવા માટેના પ્રયત્નો છે અને સગવડતા આપણી ઊભી કરવા માટેની વ્યવસ્થા છે. સો ધીસ મશીન ઇઝ સ્માર્ટ ઇનફ, is designed in such a way કે એ તમને બધું આ રીતે ફેસિલિટીઝ આપે છે. No doubt software plays very important role over the hardware, but we are interested to see both the parameters, hardware as well as software, in a very nice way. So that will take care of. So natural calamities અને theft ને બધાને કારણે તમારા ડેટા લોસ થવાના ચાન્સીસ રહે છે, જે કમ્પ્યુટર્સની અંદર જો હોય તો એ ઓવરકમ કરી શકાય છે, રાઈટ? So what are the other things which are of interest to us is it's having very high accuracy, high speed of operation, large storage capacity, user friendliness feature, portability, platform independence, economical on longer term.
So when we say accuracy, I gave the example of accuracy. So what was accuracy? જો વરસાદ આજે આવવાનો છે એ જો તમને 2 દિવસ પછી કહેવામાં આવે કે વરસાદ 2 દિવસ પછી આવવાનો તો ઠીક છે, પણ વરસાદ એકચ્યુઅલી આજે આવવાનો છે એ તમને કહે છે કે આજે નહીં, હવે 2 દિવસ પછી તમે ડિક્લેર કરો છો કે 2 દિવસ કાલે આવવાનો છે, 2 દિવસ પહેલાં આવવાનો. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, નો. સો વી વોન્ટ લિટલ હાઈ amount of accuracy inside the system. So that is what the computer system is designed for, right? So high accuracy is available. At the same time, high speed of operations. It is in the terms of it is in the form of microseconds. એટલે સેકન્ડ્સ તો બહુ મિનિટ્સ અને સેકન્ડ્સ અને અવર્સનો બહુ દૂરની વાત છે. ઇટ ઇઝ ઓપરેટિંગ ઇન ધી ટર્મ્સ ઓફ ઇન ધી ફોર્મ ઓફ માઇક્રો સેકન્ડ્સ, અને એક સેકન્ડની અંદર દેર આર 10⁶ ઓપરેશન્સ. જસ્ટ ઇમેજિન. સો દેટ્સ વાય નાઉ આઈ એમ સેઇંગ માઇક્રો ઓપરેશન્સ, રાઇટ? 10 minimum I am saying 10⁶, but it could be even giga. So that's why I know the gigahertz. So when I say 3.4 gigahertz, that means 3.4 giga clock pulses are generated by the corresponding oscillator circuit which is there, electronic circuit which is there with the CPU, and this oscillator will generate the corresponding clock pulses, multiple clock pulses, and each clock pulse will be having micro operations, multiple micro operations. એક instruction જે પણ આપણે કહીએ છીએ, add, multiply, divide and all these things, it will be further divided into micro operations, and each micro operation could be something like R1 equal to R2 plus R3. This is one of the micro operation, right? And any અંદર પણ further અને pipelining ને બધા number of concepts are there which are of interest to us, but the point is high speed of operations is possible with the usage of computers. એટલે આપણે જે મેન્યુઅલી કામ કરતા હોઈએ અને એક એઝ્યુમ કરો કે રામાયણના 10મા નંબરના અધ્યાયમાં આ લખેલું છે, જોવું હોય આપણે તો પેપર્સને, ફાઇલોને, કાગળિયાઓને ઓપન કરી અને પછી આપણે ત્યાં પહોંચીએ અને એ જ વસ્તુ તમે કોમ્પ્યુટરની અંદર તમે ઓપન કરો ડબલ ક્લિક કરીને અને સીધું કહો કે સર્ચ ફોર ગો ટુ ધીસ પેજ નંબર 29. સો ઇમિડિયેટલી ઇટ વિલ ગો ટુ પેજ નંબર 29, or maybe search for the particular text. So the things are becoming much more easier, it is becoming much more faster, right? So that's why the high speed of operations is one of the area which is a prime advantage of the CPU. Large storage capacity, lot of storage space is available as of now with the advent of newer and newer technologies. Earlier we used to have the hard disk of 10 MB I am talking of 10 GB, 10 MB. Now we are talking of 1 TB and so on. So lot of storage space is available as of now, and which will allow you to have lot of further high end application softwares which could be loaded into your system, into your CPU. So the traditionally પહેલાં જે આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ્સ હતી તો કઈ હતી, તો કે બેઝિકલી આપણે કહી શકીએ કે DOS હતી, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, જે કમાન્ડ ડ્રીવન હતી. અને અત્યારની જે આપણે ઓપરેટિંગ સિસ્ટમ્સ યુઝ કરી રહ્યા છીએ, વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, આઈ વિલ કમ ટુ દેટ. અત્યારે જે આપણે યુઝ કરી રહ્યા છીએ નોર્મલી વિન્ડોઝ વિસ્ટા કે એ વિન્ડોઝ 10 એવી આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ. સો એનો જે પ્રોગ્રામ છે વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 10 એ બધાનો, એ દેટ ઇઝ ટેકિંગ લોટ ઓફ સ્ટોરેજ સ્પેસ, અને એના એ પ્રમાણે તમારી સ્ટોરેજ સ્પેસનું પણ ડેવલપમેન્ટ થતું ગયું. સો દેટ નો એ તમારો પ્રોગ્રામ લોડ થાય અને લોડ થઈને તમને અંદર જો સ્પેસ હોય તો જ લોડ થઈ શકે. સો ઇન દેટ વે ઇટ વિલ બી લોડેડ ઇન ટુ ધી સિસ્ટમ એન્ડ then it will be made available to the CPU for further processing. So once the operating system is loaded, you can do anything that you want. So in that way the things are processed, right? So large storage capacity, user friendly features. So અત્યારે આપણે જે સિસ્ટમ્સ જોઈ રહ્યા છે એમાં આપણે શું જોતા હોઈએ છીએ કે બધી વસ્તુ આપણે યાદ નથી રાખતા, રાઈટ? સો વોટ વી ડુ ઇઝ વી સિમ્પલી સે ડબલ ક્લિક કરો અને કામ થાય. સો યુઝર ફ્રેન્ડલી, ડ્રેગ એન્ડ ડ્રોપ, એટલે એક જગ્યાથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દઈએ, માઉસ ક્લિક પકડી રાખીએ અને બીજી જગ્યાએ છોડી દઈએ. સો ઇન દેટ વે થિંગ્સ આર ઓપરેટિંગ. સો ઇટ ઇઝ બેઝિકલી નથિંગ બટ ધી યુઝર ફ્રેન્ડલીનેસ. તો જેટલું યાદ રાખવું પડે એટલું માણસોને તકલીફ પડતી હોય. સો ઇટ હેઝ બીન ડિઝાઇન ઇન સચ અ વે કે એ તમને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની ફેસિલિટીઝ આપે, વેધર ઇટ ઇઝ એની ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ. કોઈ પણ તમારી સિસ્ટમ હોય કે કોઈ પણ એપ્લિકેશન્સ હોય તો એ બધાની અંદર અત્યારે એડવાન્સ ફીચર્સ એવા આવી ગયા કે ઇટ ઇઝ મેકિંગ પોસિબલ કે તમને ડ્રેગ એન્ડ ડ્રોપ અને કંટ્રોલ સી કંટ્રોલ વી સોર્ટ ઓફ ઓપરેશન્સ વુડ બી આર મેડ પોસિબલ. અદરવાઇઝ તમારે પહેલાં કોપી પેસ્ટના કમાન્ડ કરવા પડતા હતા ડોસની અંદર જ્યાં તમે કામ કરતા હો ઇનિશિયલી. સો ઇટ વોઝ સમથિંગ લાઈક યુ નીડ ટુ રિમેમ્બર ઓલ ધી કમાન્ડ્સ and it was all command driven. That's why the name was command line interface, CLI, and now we are saying of GUI, graphical user interface. So that is the difference between CLI and GUI. However, જે પણ વસ્તુ તમે GUI થી કરો છો, all these things could also be done, equally done with the help of CLI. So
that is all possible, right. So, large storage capacity, user friendliness features are available with almost all the systems and applications. આપણે જે પણ ડિઝાઇન કરીએ છીએ we normally take care of all these things to be there because ઓપરેટિંગ સિસ્ટમ જ એટલી સ્માર્ટ બની ગઈ છે. whether it is લિનક્સની અંદર પણ ઘણા બધા ફ્લેવર્સ છે, whether it is માઇક્રોસોફ્ટમાં અંદર પણ ઘણા બધા ફ્લેવર્સ છે. લિનક્સ ઇઝ ઓપન સોર્સ, this is proprietary software. if you talk of Linux operating system અને અંદરના ફ્લેવર્સ કયા કયા છે, તો it started with Unix basically, then came Red Hat Linux, Anaconda Linux, Monkey Linux, Moo Linux, Me Linux, SUSE Linux, various Ubuntu is the latest one. So, different types of operating systems on the open source softwares are also available. અને દરેકની અંદર we are having the facilities of GUI. So, this is the beauty of the operating systems, and which is now becoming the minimum requirement for any of the applications, right. So, user friendliness features now are introduced with almost all the applications which we are developing, right. Portability એટલે એક પ્રોગ્રામ તમારો જે તમે બનાવ્યો હોય એ પ્રોગ્રામ તમારો આ જ મશીનમાં એક્ઝિક્યુટ થાય અને બીજા પ્રોગ્રામ એ પ્રોગ્રામ બીજા મશીનમાં એક્ઝિક્યુટ ના થાય એવું તો હવે ચાલે એવું રહ્યું નથી. સો વી વોન્ટ દેટ ધીસ સિસ્ટમ has to be portable. So, that is the need of the hour, that the system should be portable. Your system, once it is loaded into at one place, the same program could be also executed on any of the machine. એક ઓપરેટિંગ સિસ્ટમમાંથી એક્ઝિક્યુટ કરેલો પ્રોગ્રામ બીજા ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ઓપન થાય. લાઇકવાઇઝ એક બ્રાઉઝરની અંદર તમારે વેબસાઇટ ઓપન કરેલી હોય એ વેબસાઇટ બીજા બ્રાઉઝરની અંદર પણ ઓપન થાય. લાઇકવાઇઝ એનું એક્ઝામ્પલ આપું તો ઇન્ટરનેટ એક્સપ્લોરર ઇઝ વન ઓફ ધ બ્રાઉઝર ફોર માઇક્રોસોફ્ટ, અને એવી જ રીતે ઓપન સોર્સમાં તમારી કેટેગરીમાં આવે છે ફાયરફોક્સ, મોઝિલા ફાયરફોક્સ, રાઇટ. સો એની અંદર પણ you can open the same website and you can go through those contents which are there of that particular website. That is how the portability is made available to different browsers. So, applications are different, but both the applications are different. IE is different, Internet Explorer is different, and Mozilla is different, and still both are having the same functionality features which could be made possible at both the places. So, that is how the portability is achieved, right. And another is platform independence. Platform independence means what? એક પ્રોગ્રામ તમે એક્ઝિક્યુટ કર્યો અને એ કોડ તમારો જે છે એ ઇટ હેઝ ટુ બી જનરેટેડ ઇન્ટુ ધી ફોર્મ ઓફ મશીન કોડ. સો એટલે તમારો હાઈ લેવલ લેંગ્વેજનો કોડ તમે જે લખ્યો ઇટ હેઝ ટુ બી કન્વર્ટેડ ટુ ધી લોઅર લેવલ ફોર્મ, અને એ લોઅર લેવલ ફોર્મ જે છે ઇટ ઇઝ બેઝિકલી ટાર્ગેટ સ્પેસિફિક. એટલે ટાર્ગેટ સ્પેસિફિક હોય તો એ મશીનનું જે તમારું જે છે એના પર જ એ એક્ઝિક્યુટ થઈ શકે, રાઇટ. સો ઇન દેટ કેસ at the lowermost level it has to anyway make sure that the target code is going to be generated. But if I say I am having sometimes some intermediate module which will say my source code will be converted to intermediate form, and then after from the intermediate form it will be converted to the actual target form. So, intermediate form में તમારા content available થઈ ગયા and looking at the corresponding target machine, તો એ ટાર્ગેટ મશીનના આધારે કેમ દરેકની ઇન્સ્ટ્રક્શન સેટ અલગ અલગ છે, રાઇટ. સો દરેકની ઇન્સ્ટ્રક્શન સેટ અલગ અલગ હોય તો ઇન દેટ કેસ ઇટ હેઝ ટુ મેક શ્યોર દેટ વોટ ઇઝ ધ ઇન્સ્ટ્રક્શન સેટ, એન્ડ બેઝડ અપોન દેટ ઇન્સ્ટ્રક્શન સેટ ધી કન્ટેન્ટ હેઝ ટુ બી જનરેટેડ, રાઇટ. સો target would be target instructions based upon the target machine. The instruction set would be based upon the target hardware, the corresponding machine code would be generated, right. And finally economical on long term. એટલે જે પણ વસ્તુ તમારા કન્ટેન્ટ્સ જે છે એ બાય એન્ડ લાર્જ તમારો બેનિફિટમાં રહેવા જોઈએ. સો ફાઇનાન્શિયલી તમને બેનિફિટ આપતા હોવા જોઈએ. સો ઇન દેટ વે these are some of the advantages of the computer systems, right. So, by and large if I summarize what we have seen till now is something like we have seen the advantages of computers, we have seen the basic block diagram of computer, we have seen the corresponding the history of the computer systems, which included about talked of abacus, we talked of Charles Babbage, we talked of Boolean algebra and so on, and we also looked into the details of how the computer systems could be useful to us in day to day life. Basically it is useful for making our life simple and easy.
Yes, dear guys, we will stop here and we will continue with the next topic in the subsequent section. Thank you. स्वाध्यायः परमं तप